ચાલો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આજે આપણે એક્સરસાઇઝ 7.4 કરવી છે. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ સમ, NC8 is equal to NC2 and you have to find NC2. તમારે NC2 શોધવાનું છે. NC2 શોધવું હોય તો પહેલા આપણે n શોધવો પડે. તો આનો આપણે ફોર્મ્યુલા મૂકી અને એમાંથી આપણે n શોધીએ. તો NC8 એટલે ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ upon n minus 8 factorial into 8 factorial is equal to n factorial upon n minus 2 factorial into 2 factorial. હવે therefore આ n factorial તો કેન્સલ થાય. આ n વાળા ટર્મ એક બાજુ લઈ જઈએ આપણે. તો n minus 2 factorial upon n minus 8 factorial is equal to 8 factorial upon 2 factorial. અને હવે આમાંથી જે મોટો નંબર હોય એના આપણે ભાગ પડાય. તો આપણે આ n-2 ના ભાગ પાડીએ. n-2 પછી એક લેસ કરો એટલે n-3, પછી પાછું એક લેસ કરો એટલે n-4, પાછું એક લેસ કરો એટલે n-5, પાછું એક લેસ કરો એટલે n-6, પાછું એક લેસ કરો એટલે n-7, પાછું એક લેસ કરો એટલે n-8 factorial upon n-8 factorial is equal to 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 factorial upon 2 factorial. આ n-8 factorial cancel એટલે આ થયું n-2, n-3, n-4, n-5, n-6, n-7 તો is equal to 8 into 7 into 6 into 5 into 4 into 3. તો અહીંયા તમે જુઓ કે 6 પદ છે. 6 terms are there. તો અહીંયા પણ 6 પદ છે. જુઓ 6 terms છે. આ બધા ઉતરતા ક્રમમાં છે, ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. તો આ પણ ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. તો તમે સામે સીધું આ મોટો નંબરની સાથે મોટા નંબરને કમ્પેર કરી દો, સરખામણી કરી દો એટલે તમને સીધો n મળી જાય. એટલે આપણે આવું કહી શકીએ કે therefore n-2 is equal to 8 and therefore n is equal to 10. અને એકવાર આપણને n મળી જાય એટલે હવે આપણે NC2 શોધી શકીએ. NC2 તો n એટલે 10 એટલે 10C2. તો 10C2 એટલે ફોર્મ્યુલા મૂકો તો 10 ફેક્ટોરિયલ upon 10 minus 2 એટલે 8 factorial into 2 factorial. તો આ થઈ જાય 10 into 9 into 8 factorial upon 8 factorial into 2. 2 into 1. તો આ 8 factorial cancel. 2 5s are એટલે આન્સર આવશે 45. જોઈ લઈએ. ચાલો, સમ નંબર 2, 2nc3 is to nc3 is equal to 12 is to 1 અને તમારે n શોધવાનું છે. તો આપણે ફોર્મ્યુલા મૂકીએ. 2nc3 એટલે 2n factorial upon 2n minus 3 factorial into 3 factorial upon nc3 એટલે n factorial upon n minus 3 factorial into 3 factorial
is equal to 12 upon 1. તો આ 3 ફેક્ટોરિયલ કેન્સલ એટલે આ થઈ ગયું 2n ફેક્ટોરિયલ, આ ઉપર જશે તો n minus 3 ફેક્ટોરિયલ upon 2n minus 3 ફેક્ટોરિયલ અને into n ફેક્ટોરિયલ is equal to 12. અને હવે મિત્રો n શોધવા માટે if you want to find n તો તમારે આ ફેક્ટોરિયલ જે છે એને હટાવવા પડે, બરાબર. you must remove the factorial. તો એના માટે જે મોટો નંબર હોય ને, આ બે માંથી જે મોટો નંબર હોય એના પાર્ટ પડાય. જેમ કે આ બે માંથી આ 2n મોટું કહેવાય એટલે આપણે 2n ના પાર્ટ્સ પાડશું. આ n-3 અને n માંથી આ n મોટો કહેવાય એટલે આપણે n ના પાર્ટ પાડશું. તો આમ થઈ જશે કે 2n પછી એક લેસ કરો એટલે 2n - 1, પાછું એક લેસ કરો એટલે 2n - 2, પાછું એક લેસ કરો એટલે 2n - 3 ફેક્ટોરિયલ upon 2n - 3 ફેક્ટોરિયલ આ into n - 3 ફેક્ટોરિયલ તો છે જ. આ n ના પાર્ટ પાડીએ તો n એક લેસ કરો એટલે n - 1, n - 2, n - 3 ફેક્ટોરિયલ અને is equal to 12. તો આ n અને n કેન્સલ થયા, પછી આ 2n - 3 ફેક્ટોરિયલ કેન્સલ, આ n - 3 ફેક્ટોરિયલ કેન્સલ, આમાંથી આપણે 2 કોમન લઈ લઈએ એટલે અહીંયા 4 થાય. 4 into 2n - 1 into n - 1 upon n - 1 into n - 2 is equal to 12. તો આ n - 1 કેન્સલ, આ n - 2 ને આ સાઈડ લઈ આવો એટલે therefore 4 into 2n - 1 is equal to 12 into n - 2 and therefore 8n minus 4 is equal to 12n minus 24. So therefore 4n is equal to 20 and therefore n is equal to 5. લ્યો આ આન્સર આવી ગયો, જોઈ લો. ચલો મિત્રો સેકન્ડ માં સેકન્ડ સમ 2nc3 is to nc3 is equal to 11:1 અને તમારે n શોધવાનો છે. તો ફોર્મ્યુલા મૂકીએ તો 2n ફેક્ટોરિયલ upon 2n minus 3 factorial into 3 factorial upon n factorial upon n minus 3 factorial into 3 factorial is equal to 11 and therefore 2n factorial into n minus 3 factorial upon 2n minus 3 factorial into n factorial is equal to 11. Parts पाड़िए तो 2n minus 1, 2n minus 2, 2n minus 3 factorial upon 2n minus 3 factorial and n minus 1, n minus 2, n minus 3 factorial. અહીંયા ઉપર n minus 3 factorial તો હતું જ અને is equal to 11. તો આ 2n minus 3 factorial cancel, n minus 3 factorial cancel, આ n cancel, આમાંથી 2 common લ્યો એટલે આ થાય 4 into 2n minus 1 into n minus 1 upon n minus 1 into n minus 2
is equal to 11. આ n minus 1 cancel and therefore 4 into 2n minus 1 is equal to 11 into n minus 2. And therefore 8n minus 4 is equal to 11n minus 22. And therefore 3n is equal to 18. And therefore n is equal to 6. લો આન્સર થયો જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 3. વર્તુળ ઉપર 21 બિંદુઓ આપેલા છે, તો એની મદદથી કેટલી જીવા બને આવો પ્રશ્ન પૂછ્યો છે. હાઉ મેની કોર્ડ્સ કેન બી ફોર્મ 21 પોઈન્ટ્સ આર ઓન ધ સર્કલ. હવે જુઓ, તમારે એક જીવા બનાવવી હોય, એક કોર્ડ બનાવવી હોય, એટલે તમારે બે બિંદુની જરૂર પડે. સર્કલ પરના કોઈ પણ બે પોઈન્ટને તમે જોઈન્ટ કરો તો તમને એક કોર્ડ બને. એટલે આ 21 પોઈન્ટ જે છે એમાંથી બે પોઈન્ટ તમે જેટલી રીતે સિલેક્ટ કરી શકતા હો એટલી કોર્ડ બનવાની છે, એટલી જીવા બનવાની છે. તો બહુ સિમ્પલ છે કે 21 બિંદુમાંથી બે બિંદુ પસંદ કરવાના કુલ પ્રકાર. અને આમાં તમે એ બિંદુ ને બી બિંદુ લ્યો કે પછી બી બિંદુ ને એ બિંદુ લ્યો, કોડ એકની એક જ થાય. એટલે આ જે એક્ઝામ્પલ છે એ સંચયનું છે, કોમ્બિનેશન છે. તો કુલ જીવાઓ is equal to total chord. Total chords is equal to 21c2. ફોર્મ્યુલા મૂકશો તો 21 ફેક્ટોરિયલ upon 19 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો આ થશે 21 into 20 into 19 ફેક્ટોરિયલ upon 19 ફેક્ટોરિયલ into 2 into 1. 19 ફેક્ટોરિયલ કેન્સલ, આ 10, એટલે આન્સર આવશે 210. લ્યો જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 4. 5 છોકરા અને 4 છોકરીઓ, ટોટલ 9 જણા આપ્યા છે. એમાંથી 3 છોકરા અને 3 છોકરીઓની ટીમ કેટલી રીતે બનાવી શકાય? How many team can be formed of 3 boys and 3 girls out of 5 boys and 4 girls? તો તમારે 6 જણની ટીમ બનાવવાની છે, 6 મેમ્બરની ટીમ બનાવવાની છે. પણ એ 6 મેમ્બર આપણે ગમે તેમ નથી લેવાના. આપણે 3 છોકરા આવવા જોઈએ, 3 છોકરીઓ આવવી જોઈએ, 3 boys and 3 girls. તો સીધો હિસાબ છે, આમાંથી 3 પસંદ થવા જોઈએ, આમાંથી 3 પસંદ થવા જોઈએ. તો કુલ ટીમ ટોટલ ટીમ is equal to 5c3 into 4c3. 5 માંથી 3, 4 માંથી 3. તો 5c3 એનું ફોર્મ્યુલા મૂકશો તમે તો એ આન્સર 5 factorial upon 5 minus 3 એટલે 2 factorial into 3 factorial into 4 factorial upon 4 minus 3 એટલે 1 factorial into 3 factorial. તો આન્સર આવશે 5 into 4 into 3 factorial upon 2 into 1 into 3 factorial into 4 into 3 factorial upon 3 factorial. આ 3 ફેક્ટોરિયલ કેન્સલ અને 2 to the 4 એટલે આન્સર આવશે 40. આવી આપણે 40 ટીમ બનાવી શકીએ. જોઈ લો. ચલો સમ નંબર 5. તમને 6 લાલ, 5 સફેદ અને 5 બ્લુ એટલે ટોટલ 16 બોલ આપેલા છે અને એમાંથી તમારે 9 બોલ સિલેક્ટ કરવાના છે. You are given 16 balls
and you have to select 9 balls. પણ એમાં એને શરત એમ આપી છે કે ઈ જે આપણે 9 બોલ સિલેક્ટ કરીએ ઈ આ ત્રણેય 3 આવવા જોઈએ. બધા જ કલરના 3 બોલ્સ સિલેક્ટ થવા જોઈએ. એવી રીતે આપણે 9 બોલ સિલેક્ટ કરવાના છે. તો સાવ સિમ્પલ છે. આમાંથી 3 લેવાના, આમાંથી 3, આમાંથી 3 એટલે ટોટલ 9 સિલેક્ટ થઈ ગયા. વાત પૂરી. તો કુલ પ્રકાર total types is equal to 633 into 5c3 into 5c3. આમાંથી 3, આમાંથી 3, આમાંથી 3. તો 6c3 ફોર્મ્યુલા મૂકો તો 6 ફેક્ટોરિયલ 6 minus 3 એટલે 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. આનો આન્સર 10 આવે, આનો આન્સર 10 આવે. હજી કેલ્ક્યુલેશન કરો તો 6 into 5 into 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ into 3 into 2 into 1 into 100. તો આ 3 ફેક્ટોરિયલ કેન્સલ, આ 3 2 જા 6 એટલે આન્સર આવશે 2000. જો ટોટલ સિલેક્શન આટલી રીતે થાય. જોઈ લો. ચલો સમ નંબર 6. તમને 52 પત્તા આપ્યા છે. 52 પત્તામાં તમને ખબર છે કે 4 એકા હોય, 48 પાના બીજા હોય અને ટોટલ 52 પત્તા હોય. In 52 cards there are 4s and remaining are 48. Total will be 52. હવે આમાંથી તમારે 5 પત્તા સિલેક્ટ કરવાના છે. 5 cards you have to select. પણ એમાં એક એકો આવવો કમ્પલસરી છે. 1s should be there in each combination. તો તમારે જે 5 પત્તા લેવાના છે તો એમાંથી 4 માંથી આમાંથી એક આવવું જોઈએ અને બાકીના 4 આમાંથી આવવા જોઈએ. તો ટોટલ 5 કાર્ડ્સ છે એ તમે સિલેક્ટ કરી શકો એને જે રીતે કીધું છે એ રીતે. તો બહુ સિમ્પલ છે કે કુલ પ્રકાર ટોટલ ટાઈપ્સ will be આ 4 માંથી એક લેવાનું અને બાકીના 48 માંથી 4 લેવાના. જો આ ટોટલ આપણે 5 પત્તા લઈ લીધા એને જેમ કીધા એ રીતે. તો હવે આ 4c1 એટલે 4 થાય, 48c4 એટલે 48 ફેક્ટોરિયલ upon 48 minus 4 એટલે 44 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ. તો આ થશે 4 into 48 into 47 into 46 into 45 into 44 factorial upon 44 factorial into 4 into 3 into 2 into 1. So it will be 44 factorial તો cancel થયું. પછી આ 4 4 cancel થયું. પછી આ 16 3 જા અને 2 8 જા અને બાકીના જે છે એનું જો તમે મલ્ટીપ્લિકેશન કરશો તો આન્સર આવશે 77 83 20. લો આટલી રીતે તમે સિલેક્શન કરી શકો. જોઈ લો. ચલો મિત્રો સમ નંબર 7. તમને એક પ્લેયર્સ નું ગ્રુપ આપેલું છે. ટોટલ 17 પ્લેયર્સ છે. ઈ જે 17 પ્લેયર છે એમાં 5 બોલર છે. 5 બોલર્સ આર ધેર, રિમેનિંગ આર 12, ટોટલ 17. હવે આપણે એક ક્રિકેટ ટીમ બનાવવાની છે. તમને ખબર છે ક્રિકેટ ટીમમાં 11 પ્લેયર્સ હોય એટલે આપણે આ 17 પ્લેયર્સ માંથી 11 પ્લેયર પસંદ કરવાના છે. પણ પસંદગી એવી રીતે થવી જોઈએ કે 4 બોલર તો આવવા જ જોઈએ અને બાકીના 7 લેવાના. આપણે 11 ની જે ક્રિકેટ ટીમ છે એ એવી રીતે બનાવવાની કે એમાં there should be 4 bowlers
and remaining should be 7. Total 11 players selected. તો ઈ કેટલી રીતે ટીમ બને એવો ક્વેશ્ચન છે. બહુ સિમ્પલ છે. આ 5 બોલર છે એમાંથી 4 તો આપણે સિલેક્ટ કરવાના છે. 5 માંથી 4 સિલેક્ટ કરવાના, બાકીના 12 માંથી 7 સિલેક્ટ કરવાના. એટલે કુલ પ્રકાર આવશે, કુલ પ્રકાર ટોટલ ટાઈપ, total types will be 5C4 5 માંથી 4 into 12C7 બાકીના 12 માંથી 7. આ ટોટલ 11 પ્લેયર્સ છે એ આપણે સિલેક્ટ કરી નાખ્યા. અને હવે આનું ફોર્મ્યુલા મૂકો તો 5 ફેક્ટોરિયલ upon 5 - 4 એટલે 1 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ into 12 ફેક્ટોરિયલ 12 - 7 એટલે 5 ફેક્ટોરિયલ into 7 factorial. आ 5 factorial cancel. तो 12 into 11 into 10 into 9 into 8 into 7 factorial upon 4 into 3 into 2 into 1 into 7 factorial. आ 7 factorial cancel અને આ કેન્સલેશન કરશો તો 4 3 જા, આ 3 3 કેન્સલ અને 2 4 જા. અને હવે આ બધાનું મલ્ટીપ્લિકેશન કરશો તો આન્સર આવશે is equal to 3960. 3960. આટલી રીતે તમે ટીમ બનાવી શકો. ક્લિયર? જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 8. એક બેગ ની અંદર 5 કાળા દડા છે, 6 લાલ દડા છે, ટોટલ 11 દડા છે. એમાંથી તમારે 5 દડા સિલેક્ટ કરવાના છે, પણ ઈ 5 દડામાં 2 કાળા હોવા જોઈએ, 3 રેડ આવવા જોઈએ. You are given a bag in which there are 5 black balls, 6 red, total 11. You have to select 5 balls, but in this selection there should be 2 black balls and 3 red balls. તો સાવ સિમ્પલ છે. આ 5 માંથી 2 આવવા જોઈએ, 6 માંથી 3 આવવા જોઈએ. એટલે ટોટલ ટાઈપ થશે 5C2 into 6C3. આ ટોટલ જો 5 balls સિલેક્ટ થઈ ગયા. आ 5C2 એટલે આન્સર 10 આવે, 6C3 એટલે 6 ફેક્ટોરિયલ, 6 - 3 એટલે 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. તો 10 into 6 into 5 into 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ into 3 into 2 into 1. So a 3 ફેક્ટોરિયલ cancel. આ 3 2 જા 6 અને 5 4 જા 20 એટલે 200 ટાઈપ્સ આવશે. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 9. અહીંયા ટોટલ 9 કોર્સ છે. 9 કોર્સ છે. એમાં 2 સ્પેશિયલ કોર્સ છે અને બાકીના 7 કોર્સ છે. એમાંથી આપણે 5 કોર્સ સિલેક્ટ કરવાના છે. પણ તમારા 2 સ્પેશિયલ કોર્સ તો સિલેક્ટ કરવાના જ, એટલે 2 આમાંથી સિલેક્ટ કરવાના, 3 આમાંથી સિલેક્ટ કરવાના, તો ટોટલ 5 સિલેક્ટ કરવાના. તો એ કુલ કેટલી રીતે થાય? There are 9 courses. You have to select 5 courses in which these 2 courses is must. તો એ ટોટલ કેટલી રીતે સિલેક્શન થાય? તો બહુ સિમ્પલ છે કે આ 2 કોર્સ છે એમાંથી આપણે એ 2 સિલેક્ટ કરવાના જ, અને બાકીના જે 7 છે એમાંથી આપણે 3 સિલેક્ટ કરવાના. 2C2 into 7C3. તો 2C2 એટલે 1 થાય, 7C3 એટલે 7 ફેક્ટોરિયલ, 7 - 3 એટલે 4 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. આન્સર આવશે 7 into 6 into 5 into 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 3 into 2 into 1. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ, 3 2 જા 6, 7 5 જા 35.
લ્યો આ ટોટલ સિલેક્શન 35 રીતે થશે. તો મિત્રો આપણે 7.4 પૂરી કરી. માસ્ટર સમ જે મેં કરાવ્યો એના જ આ નાના નાના કટકા છે એટલે બરાબર સમજીને સમ કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.